દઢાલ ગામે અમરાવતી નદીના ધસમસતા પાણી વચ્ચેથી અંતિમ યાત્રા કાઢવા ગ્રામજનો મજબૂર। અંકલેશ્વરના દઢાલ ગામના સાગબારા ફાટક પાસે વસવાટ કરતા આદિવાસી સમાજના વ્યક્તિઓનું મૃત્યુ થાય તો ધસમસતા અમરાવતી ખાડીમાં જીવના જોખમે ખાડીમાંથી નનામી લઈ જવા મજબૂર બન્યા હતા। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। અંકલેશ્વરમાં વિકાસની ચાડી ખાતા દ્રશ્યો। દઢાલ ગામે અંતિમ યાત્રા સમય પણ મુશ્કેલી, ગળાડૂબ પાણી વચ્ચેથી અંતિમ યાત્રા કાઢવા લોકો મજબૂર। આદિવાસી સમાજનું આવેલું છે સ્મશાન, વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય। અંકલેશ્વરના દઢાલ ગામના સાગબારા ફાટક પાસે વસવાટ કરતા આદિવાસી સમાજના વ્યક્તિનું મૃત્યુ થાય તો ધસમસતા અમરાવતી ખાડીમાં જીવના જોખમે ખાડીમાંથી નનામી લઈ જવા મજબૂર બન્યા હતા। અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામના સાગબારા ફાટક પાસે રહેતા આદિવાસી સમાજના કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો જીવના જોખમે અમરાવતી ખાડી પસાર કરી અંતિમ વિધિ માટે મૃતદેહ સ્મશાન સુધી લઈ જવામાં આવે છે। ગત વર્ષે એક વ્યક્તિનું મોત થતાં તેઓના મૃતદેહને સ્મશાનમાં અંતિમ સંસ્કાર વેળા લઈ જતી વખતે ડૂબી જવાથી 2 લોકોના મોત નીપજ્યા હતા। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં ભરવામાં આવતા આદિવાસી સમાજના એક વ્યક્તિનું અવસાન થતાં તેની અંતિમ વિધિ માટે ડાઘુઓ અમરાવતી ખાડીમાં જીવના જોખમે અંતિમ સંસ્કાર માટે ગળા સુધીના પાણીમાં ઉતરી નામી લઈ જવા મજબૂર બન્યા હતા અને વારંવાર જીવના જોખમે મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર માટે ખાડીમાં ઉતરતા લોકો માટે તંત્ર યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે। સરકાર દ્વારા ખાડી પર બ્રિજ બનાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે।